વિજ્ઞાન પહેલી પરીક્ષાનો આઈએમપી એમાં વિભાગ સી અને ડીના પ્રશ્નો આપી રહ્યા છીએ આપણે, બરાબર. ઘન અવસ્થાના ગુણધર્મો, ચેપ્ટર 1 માંથી ઘન અવસ્થાના ગુણધર્મો. પછી ગલનગુપ્ત ઉષ્મા, વિભાગ સી. પછી એવો એક તૈયાર કરી નાખવાનું, અંશ સેલ્સિયસમાં ફેરવો, નીચે આપેલ તાપમાન, બરાબર. કેલ્વિન અંશ સેલ્સિયસમાં ફેરવો તો એક દાખલો પૂછી શકો, બરાબર. પછી એમાં પ્રવાહી અવસ્થાના ગુણધર્મો સેક્શન ડી માં, વાયુ અવસ્થાના ગુણધર્મો, બાષ્પીભવન અસર કરતા પરિબળો, ચેપ્ટર નંબર 2 દ્રાવણ, દ્રાવક અને દ્રાવ્ય વ્યાખ્યા ઉદાહરણ સાથે સમજાવો. પછી દ્રાવણના ગુણધર્મો જણાવો, કલીલ દ્રાવણના ગુણધર્મો જણાવો, ધાતુઓ અને અધાતુ તત્વોના ગુણધર્મો જણાવો, ટૂંકનો ટિન્ડલ અસર, બરાબર. પછી 4 ગુણના પ્રશ્નમાં ચેપ્ટર 2 માંથી તત્વ વિશેની સામાન્ય માહિતી આપો. પછી પાંચમું ચેપ્ટર સજીવોનો પાયાનો એકમ માં સજીવોમાં શ્રમની વહેંચણી સમજાવો. પછી સાંદ્રતાના આધારે દ્રાવણના પ્રકારો જણાવો. આશ્રુતિ એટલે શું, આશ્રુતિનું ક્રિયા ઉદાહરણ સાથે સમજાવો. પછી આશ્રુતિ ક્રિયાનું મહત્વ જણાવો. કોષ કેન્દ્રના આધારે સજીવ કોષોના પ્રકાર જણાવો. પછી કણાભ સૂત્રની રચના, વિશિષ્ટતા અને આપની માહિતી સમજાવો. પછી ટૂંકનો જ લખો, ગોલ્ગી પ્રસાદન મોસ્ટ આઈએમપી. પછી કણાભ સૂત્રની રચના બી મોસ્ટ આઈએમપી હતું. પછી સેક્શન ડી માં ટૂંકનો જ લખો, અંતઃકોષ રસ જાળ. ચેપ્ટર નંબર 7 ગતિ, નિયમિત ગતિ, અનિયમિત ગતિ. પછી વેગ માનની ભૌતિક રાશિ શા માટે મહત્વની છે અને તેને વ્યાખ્યાયિત કરવામાં આવે છે, અને વેગની વ્યાખ્યા ટૂંકનો જ લખો, પ્રવેગ. પછી નિયમિત વર્તુળમય ગતિ કરતા પદાર્થની રેખીય જડમનું સૂત્ર લખો અને દર્શાવો કે તે પ્રવેગી ગતિ કરે છે. બળ અને ગતિના નિયમો, સંતુલિત બળ અને અસંતુલિત બળ વિશે સમજાવો. પછી ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ. પછી જડત્વના 3 પ્રકારો અને ઉદાહરણ. પછી ન્યૂટનની ગતિનો બીજો નિયમ અને F બરાબર ma મોસ્ટ આઈએમપી. સેક્શન ડી ગતિનો ત્રીજો નિયમ અને ઉદાહરણ. પછી ગેલિલિયોની વિચારધારા. પછી 12મું અંશ સ્ત્રોતોમાં સુધારણા. બારમું ચેપ્ટર મિશ્ર પાક ઉછેર. સોરી, પહેલા તો આપણે વિભાગ સી જોઈશું ને.
સેન્દ્રિય ખાતર. ખોરાકના મુખ્ય પોષક ઘટકોના નામ આપો અને તે કયા ખોરાકમાંથી પ્રાપ્ત થાય છે તે જણાવો. પછી મધમાખી ઉછેર કેન્દ્ર. પછી સંયુક્ત મત્સ્ય કલ્ચર વિશે નોંધ આપો. ભારતમાં પાણીના સ્ત્રોતની પ્રાપ્યતાના આધારે સિંચાઈની રીતો જણાવો. કીટકો પાકની ઉત્પાદકતા કેવી રીતે ઘટાડે છે તેનું નિયંત્રણ જણાવો. અને વિભાગ ડી ના પ્રશ્નો, બરાબર, વિભાગ ડી માંથી ચેપ્ટર 12 માંથી પૂછવાનું છે નહીં. બરાબર, તો આવી રીતના આટલા પ્રશ્નો તૈયાર કરશો એટલે લગભગ તમારું વિભાગ સીડી કવર થઈ જશે. એ બી માટે જ્યારે આપણે આગલા દિવસે લેક્ચર લઈશું, જ્યારે વિજ્ઞાનની એક્ઝામ હશે ત્યારે આપણે બીજો વિષય શું તૈયાર કરો એના વિશેની માહિતી આપીશું. અત્યારે આટલું પ્રિપેર કરતા થાવ. આભાર. હર હર મહાદેવ. તમને લોકોને છે ને એક વસ્તુ કહેવાની રહી ગઈ હતી, દરેક બાળક માટે. તમે મારો વિડીયો જુઓ છો ને, કોઈ પણ વિડીયો એજ્યુકેશનનો મારો વિડીયો જુઓ છો, ધોરણ 9નો હોય, 10નો હોય, 11નો હોય, 12નો હોય, કોમર્સનો હોય, આર્ટ્સનો હોય કે પછી BBAનો હોય, બરાબર? તો બેટા એક વસ્તુ ચેક કરવાની ભૂલવાની નહીં, બરાબર? કે હું બહુ એડિટિંગ નથી કરતો, એનું કારણ છે કે એટલો સમય નથી હોતો મારી જોડે, બરાબર? મારા 3 ક્લાસીસ, પર્સનલ ટ્યુશન બધું હેન્ડલ કરવાનું છે, એટલું બધું અમારેથી નથી થતું. હું કાયદેસર કોઈ યુટ્યુબર નથી, બરાબર? કે હું ભાઈ એની ઉપર જ ધ્યાન આપું. હું ખાલી બાળકોને મટીરિયલ મળી જાય, ભણવાની સમજ આવે, મારા ટ્યુશનના બાળકો આ વસ્તુ રિપીટ કરી શકું, હું વધારે તો મારો એ આશય હોય છે, બરાબર? કે તમે લોકો એક કહેવાય ને કે એક રિપીટ કરી શકો, મારી ગણતરી વધારે એવી હોય છે, બરાબર? તો આ વસ્તુના કારણે હું વિડીયો મૂકું છું. તો તમે લોકો જ્યારે મારો વિડીયો જુઓ છો ત્યારે બહુ એડિટિંગ નથી કરતો, એના કારણે તમને કહું બહુ બધી ઇન્ફોર્મેશન નહીં મળતી હોય. જેવો વિડીયો મેં ઉતાર્યો હોય એ જ હું સીધો મૂકી દઉં છું. હું એમાં બહુ કંઈ ચેન્જીસ કરતો નથી, બરાબર? હું બહુ કહેવાય ને કે કાઇન માસ્ટર વાપરું છું, એ બી ફ્રીમાં, બરાબર? કાઇન માસ્ટરનો યુઝ ફ્રીમાં કરું છું, એમાં કંઈ હું એડવાન્સ વર્ઝન બી નથી વાપરતો, બરાબર? બસ મારો એક જ આશા હોય કે તમને વિડીયો મળી જાય, તમે એ વસ્તુ રિપીટ કરી શકો, તમને લોકોને તકલીફ ના થાય. મારી ગણતરી હંમેશા આવી જ હોય છે, બરાબર? હવે હું તમને એમાં એક વસ્તુ કહેવા માંગુ છું કે તમે જ્યારે મારો વિડીયો જુઓ છો, બરાબર, ત્યારે મહેરબાની કરી અને ડિસ્ક્રિપ્શનમાં જવાનું રાખો. વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન હોય એમાં જવાનું રાખો. એમાં છે ને હું બીજા બધા વિડીયોની લિંક મોકલું છું, બરાબર? અને કદાચ એમાં લિંક મૂકવાની હું ભૂલી ગયો હોઉં તો તમને ધોરણ 10ના કોઈ પણ વિડીયો જોઈતા હોય, ધોરણ 11ના કોઈ પણ વિડીયો જોઈતા હોય, ધોરણ 9ના કોઈ પણ વિડીયો જોઈતા હોય, BBAના કોઈ પણ વિડીયો જોઈતા હોય, તો તમારા લોકો એના માટે અમારી ચેનલમાં જઈ અને વિડીયોના પ્લેલિસ્ટમાં જવાનું અને એમાં તમને વિડીયો મળી જશે. મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરવી, બરાબર? પરીક્ષા આવશે, બરાબર, ત્યારે મારા વિડીયો વધારે આવશે, બરાબર? એના સિવાય દિવાળીનું વેકેશન પડશે અને તહેવાર પૂરા થશે પછી રોજ 1 કલાકનો લેક્ચર હશે. એનું શેડ્યુલ હું શોર્ટ્સમાં મૂકી દઈશ. તમારી જોડે શોર્ટ્સ મળી જશે તમને અને એમાં આવી જશે કે ક્યારે કયો લેક્ચર છે, બરાબર? અને હું શેડ્યુલ કરીને મૂકી દઈશ એટલે તમને નોટિફિકેશન બી મળી જશે કે આટલા વાગે આ લેક્ચર છે, બરાબર? આ ખાસ ધ્યાન રાખો. બીજી વસ્તુ એના સિવાય તમે બેલ આઇકોન દબાઈને રાખો, બરાબર? કમેન્ટ્સ કરવાની રાખો, બરાબર? તમને કંઈ સુધારો વધારો જોઈતો તો કમેન્ટ્સ કરું, બીજું બધી આડીવડી કમેન્ટ્સ ના કરવી. હું જોતો બી નથી જોકે, બરાબર? પણ તમે જો સારી કમેન્ટ્સ કરશો તો હું જોઈશ, બરાબર? તમારી કમેન્ટ સારી હશે તો વિડીયોમાં તમારું નામ પણ લઈશું, જેના કારણે તમને લોકોને એક પ્રોત્સાહન મળે અને તમે લોકો બીજા સુધી મારો વિડીયો પહોંચાડો. હવે મેં કોઈ યુટ્યુબર બનવા માટે આ સફર ચાલુ નથી કરી, પણ 550 સબસ્ક્રાઈબર થવા આવ્યા, જે મને થોડું પેલું લાગે છે. મારા દરેક વિડીયો લગભગ મોસ્ટ ઓફ વિડીયો 200, 400, 500 વ્યૂમાં જાય છે. કલાકના વિડીયો બાળકો જુએ છે, તો એ જાણીને થોડો આનંદ થાય છે, બરાબર? તમે મારો વિડીયો જોશો એટલે તમને એ ચેપ્ટર આવડી જ જશે. બસ શરત એટલી છે કે તમારે ધ્યાનથી વિડીયો જોવો પડશે, સ્કીપ નથી કરવાનો, શાંતિથી જુઓ. ઇન્ટરેસ્ટેડ લાગે તો બીજા સુધી પહોંચાડો, બરાબર? ઘણા બધા બાળકો એવા હશે કે જે ટ્યુશન નહીં જતા હોય કે જતા હશે, બરાબર? પણ મને એવું થોડું ઘણું એવું લાગે છે કે જે કન્સેપ્ટથી, જે ફ્લોથી ભણાવવું જોઈએ ને, એ ફ્લોથી દરેક બાળક કદાચ ભણતું નથી અથવા તો ભણાવવામાં આવતું નથી. આપણે કોઈ પર ક્લેમ કે એવું નથી કરતા, કોઈનો વાંક નથી કાઢતા,
પણ જે હકીકત છે આ છે, બરાબર. ટ્યુશન એક બિઝનેસ થઈ ગયો છે, બરાબર. મારી તો ટ્યુશનની ફી પણ બહુ ઓછી છે, બરાબર. હું 1000 રૂપિયામાં ટ્યુશન કરાવું છું, 800 રૂપિયામાં ટ્યુશન કરાવું છું, 600 રૂપિયામાં ટ્યુશન કરાવું છું. તો વસ્તુ બેટા એ છે કે તમને જે ફાયદો મળે છે ને એ ઉપાડો. અને બસ એક જ નમ્ર વિનંતી, જે પણ માણસ નવો વિડીયો જોવે છે એ સબસ્ક્રાઈબ કરી નાખે ચેનલને. શોર્ટ્સ જુઓ છો તો પણ સબસ્ક્રાઈબ કરી નાખો. અને આ વિડીયો જે જરૂર છે એ લોકો સુધી જરૂર પહોંચાડો, બરાબર. મેં એક ટેલિગ્રામ ચેનલ પણ ચાલુ કરી છે. મારા આપણી ચેનલની ડિસ્ક્રિપ્શન બોક્સમાં એ તમને ચેનલ મળી જશે, સ્ટડી વિથ ભટ્ટ સર 6290, બરાબર. એ નામની લિંક છે ટેલિગ્રામની. એમાં તમને હું જે લેક્ચર લઉં છું ને એનું મટીરિયલ પણ મળશે, બરાબર. તો તમારે મટીરિયલ જોવું હોય તો બી તમને કામમાં લાગશે. તો એવું નથી કે ખાલી આપણે આ મૂકી દીધું છે, તમને બધું મટીરિયલ પણ હું પહોંચાડીશ, બરાબર. અને મને આટલી મહેનત તમને એવું લાગે છે હું કરી રહ્યો છું, તમારા મારા લાઈવ લેક્ચર વેકેશનમાં જોઈન કરવા હોય, બરાબર, તો તમે સબસ્ક્રાઈબ કરીને રાખો, તો જ તમને બધું મળશે, બરાબર. બસ આટલું જ કહેવું હતું. અને લોકો સુધી પહોંચાડે એવી નમ્ર વિનંતી. હવે 550 પહોંચાડ્યું છે, તો પછી તમે લોકો હવે 1000 સુધી પહોંચાડવામાં હેલ્પ કરો, બરાબર. તો આપણે પણ એક વ્યવસ્થિત સેટઅપ ઊભો કરી અને સારામાં સારા વિડીયો મૂકી શકીએ. આભાર. હર હર મહાદેવ.